મળી કેવા છે મળી ચામુડી જાવે હે નવરાત્ર કેવા કેવા વેશે મળી કેવા કેવા વેશે ઈ ચામુંડમાં આવે એક લાઈનમાં હિન્દીમાં યાદ કર્યું ત્યારે હે તોરે જણણ જાગર જણકે અને ખણણ કાંબી હે તોરે ખણણ કાંબી હાથ હેમના કળા જણું બે લટુ મોકડી લાંબી તારી લટુ મોકડી લાંબી પણ તું સૌને દેખે માતાજી તુજને સૌ દેખે માં તુજને કોઈ ના દેખે મારી ચામુંડી આવે હે નવરાત્ર આઈ કેવા કેવા વેશે મળી કેવા પણ ગિરીશભાઈ એક જ લાઈન મારે યાદ કરાવી છે કે રાઠોડ પરિવારને આંગણે ભાયા બાપા ધારે ને સ્વર્ગમાં સ્થાન અપાવે સાહેબ અને મોગલ રૂઠે ચામુંડ રૂઠે ભાયા બાપા રૂઠે ને સાહેબ તો બાજુમાં અન્નનો ભંડાર ભર્યો હોય ને તો દાણો નો આપવા દેવો સાહેબ એટલે કેવું પડે એ ભૈરાપની હારે પાવડું પાણી નો જડે એ ભૈરાપની હારે પાવડું પાણી નો જડે મારી ચામુંડ રૂઠે તોય ગોઈતાનો જડે અને પછી એ ભૈરા ભંડારે અન્નનો દાણો ના જડે એ ભૈરા ભંડારે અન્નનો દાણો ના જડે એ મારી ચામુંડ રૂઠે તોય ગોઈતાનો જડે એ ચામુંડા ચામુંડા એ ચામુંડ મારી માવડી ડગલે પગલે કંકુ જરતા માર્ગ મારો રાતો તારો મારો માર્ગ રાતો આ ચાંદની નો ચંદ્રવો માથે લીલી કોની રાતો તારી લીલી કોની રાતો બા ચામુંડ આવે એ બાલંબા ગામમાં આજે કેવા કેવા વેસે એ મારી કેવા કેવા વેસે મારી કેવા કેવા વેશે મારી કેવા કેવા બોલો ભાયા બાપાની सुमिरन की सुध लेत है भीड़ पड़ी गजराज
वाका जग में को नहीं काका बड़ा रे गरीब नवाज वाका जग में को वाका जग में को काको बड़ो रे गरीब नवाज माया मोटी नागणी ए जी छोरू पोता एक नर उजवे मोटो मणि घर माथी एक नर उजवे मोटो मणि घर केवा भाई बापा ने याद किया मैं चामुंडा ने याद किया અને ભજનનો સમય થતો જાય છે ને પહેલી વખત મેં બાપુને વાત કરી કે બાપુ આટલા મંદિર મેં ક્યાંય એકે ગામમાં જોયા નથી હા એ ગામમાં એવા માણસ હોય તો આટલા મંદિર થાય બાકી ન થાય હા અને આ ગામની એક ખાસિયત બાપુ મેં જોઈ કે ભજન તમે દ્યો લગ્ન ગીત દ્યો લોકગીત દ્યો કાંઈ પણ આપો બધી વસ્તુ માણવા વાળો વર્ગ છે હા બાકી અમુક જગ્યા એવી હોય કે ત્યાં ખાલી ભજન જ હાલતા હોય અમુક જગ્યા એવી હોય કે ત્યાં ખાલી લોકગીત ને લગ્ન ગીત ને આવું સાંભળવા વાળો વર્ગ હોય પણ અહીંયા એક વસ્તુ નહીં મજા આવી કે અહીંયા બધું સાંભળે છે એટલે એકવાર તમારા માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ હા એટલે એવો ભજનનો સમય થતો આવે છે અને એ ભજનના પ્યાસી માટે એક આ ભજન કે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તન તન જાય રામા સમરણ વિના મારી તન તન જાય माछली के राय रामा जड़ बिन माछली के रेवा
ચરણ જે લાલ તારા મેલવી હરિના ચરણે ચરણે હરિના ચરણે હરભુજી ગોયા રક્ષા કરો તમે રણુદાના ભાઈજી રક્ષા કરો તમે રણુદાના ભાઈજી ભજન વિનાની મારી ભજન વિનાની મારી ભૂખ નહીં લાગે ભજન વિનાની મારી ભૂખ નહીં લાગે સમરણ વિના મારી તલકન જાય સમરણ વિના મારી તલકન જાય આ તો મરજો એને કમારજો એ તમે પીઠને દેજો નગડા સાહેલી મારી મેળા મારશે આ તો કાયર ઘરની નાર કાયર ઘરની પૂજ્ય ગુલાબદાન બારોટ કે જેની એક એવો વડલો છે સાહેબ વડલો એટલા માટે કહીશ કે એની છાયામાં રમીને ઘણા કલાકાર આગળ વધ્યા છે હા અને એનું એક લખેલું આ ગીત આપણે પુરાપુરા દાદાના વિશાલભાઈ યાદ કરવા છે અને આ ગીત પહેલી વખત બાપુ પાસે જોયું ને મેં વાંચ્યું ને બાપુએ કમ્પોઝિશન કીધું ત્યારનું મગજમાં અને હરેક પ્રોગ્રામમાં આ એક ગીત બાપુનું ગાઉં છું ત્યારે પુરાપુરા દાદાને યાદ કરવા છે પણ કઈ રીતે રણ ખાંભીએ પૂજાય રે પૂજાય રે પૂજાય રણ ખાંભીએ પૂજાય બાપ હોરો હોરો છે હા બાપ
વધાવો ભાઈ હા ડાબલા વેગા વેગા હે
ભક્તિ નો કરે ને કરે તો બેડો પાર ઈ કોઈ દી ભક્તિ નો કરે નો કરે નો કરે તો બેડો પાર કરે તો બેડો પાર હેલો મારો હેલો મારો હેલો મારો સજા હેલો મારો સોનીજા રનુ જનારાય મેરાય 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 રાય હેલો મારો સોનીજા ને રનુ જનારાય હુક પીરે ગાજરાયું ભાઈ મારો હેલો મારો હેલો મારો હેલો સોનીજા રનુ જનારાય મારો હેલો સોનીજા ગિરીશભાઈની એક ફરમાઈશ છે એ એક છેલ્લે સોનાના વટકાડી રૂપલા સોનાના વટકાડીને રૂપલા બાલુડો એ જોગી ના બેઠો રે બરાબરી બાલુડો જોગી ના બેઠો રે બરાબરી
હાથ પગ ચોરે એના ઘરની કરી દો બહાના મોર ચોરી બહાના મોર ચોરે આડી રે બાગરી વિશાલભાઈ વાત થતી હતી આપણે ઘણી જગ્યાએ એમ કે ના કે ભાઈ બે સાથે બે ભજન આપણે ન વાત થઈ ગિરીશભાઈ બે ત્રણ ભજન એવા છે કે કોક આ બે ત્રણ ભજન એમ વિચારી લઈને કે આખા ગાવા 12 વાગે બેહે તો 4 વાગે પૂરો થાય 4 જ પૂરા થાય એટલે ચિંતા ન કરતા હું આખો નથી ગાવા મોરા રે છોડપાય આયુ રે મોરા રે ચોરતાય આયુ રે બળંગો મેળવે આસુરાની તારા રે બળંગી મેળવે આસુરાની તારા રે નહીં રે વાદળી વિના નહીં રે વિજોલડી ઓછતા નીર ક્યાંથી આયા રે ઓછતા નીર ક્યાંથી આયા રે આવી રે એક તારા બાપની હતી આવી રે કાયા રે તારા બાપની હતી આયા રે બરાતરી રે કાયા ના મારતો આયા રે
સદગુરુ મહારાજની राम किसी को मारे नहीं ऐसो पापी नहीं राम। राम किसी को मारे नहीं ऐसो पापी नहीं राम। आप ही आप मर जात है करते कूड़ा राम नाम की अवसती राम नाम की औषधि खरी नीति से खाए तेरे अंग पीड़ा व्यापे नहीं महारोग मत जाए लखमान घड़ीक तो हे भानो આની કડી તો એક જ ગાવી છે એક જ કડી પણ તમે વિચાર કરો કે મર્યાદા સાગર રામ અને મર્યાદાના સંસ્કારો ક્યાં સુધી પહોંચે ભગવાન રામ લક્ષ્મણજીને કહે કે લખન આ કોઈ કોઈને કોઈ ચોખવટ ન કરે તમે વિચાર કરજો बापू के परम कृपाणु परमात्मा राघवेंद्र सरकार लक्ष्मण ने पासे बोलावीने एम कहे के लखन तो के हाँ सीताजी ने वन में मूकी आवो आम राम एम के लक्ष्मण ने के तमे सीताजी ने वन में मूकी आवो लक्ष्मण एक पण शब्द हमें बोले नहीं सुकाम क्या कोई जातनी चर्चा नहीं
હાથ જોડી માં સીતાજી પાસે જાય. બાગર હાથ જોડીને ઉભા રહીને વાત કરે કે માં હાલો રથમાં બેસી જાઓ. સીતાજી ચોખવટ કરે નહીં, ક્યાં જાવું છે, શું કામ જાવું છે, કોઈ પ્રકારની કોઈને કોઈ ચોખવટ નહીં. સીતાજી રથમાં બેસી જાય અને ધીરે 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 રથ હાલતો થાય. ઘોર જંગલમાં રથ આવે. રથને ઊભો રાખીને લક્ષ્મણજી નીચે ઉતરીને હાથ જોડીને માને વિનંતી કરે કે માં ઉતરી જાય. સીતાજી પૂછે નહીં કે શું કામ, આ તો ઘોર જંગલ છે, પણ એક પણ શબ્દની વાત કર્યા વગર સીતાજી નીચે ઉતરી જાય. સીતાજી નીચે ઉતરી જાય. લક્ષ્મણ જ્યારે પાછા રથમાં બેસીને હાલતા થાય ને ત્યારે સીતાજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે લખન, તમે મને કીધું કે રથમાં બેસી જાઓ, મેં તમને કાંઈ ન કીધું. ઘોર જંગલમાં લઈ આવ્યા, શું કામ ઈ મારે કાંઈ જાણવું નથી. અહીં ઘોર જંગલમાં મને એકલી મૂકીને તમે હાલતા થાવ છો, શું કામ એ મારે કાંઈ જાણવું નથી. પણ લખન, હવે હું કહું ને એ બે શબ્દો મારા સાંભળી લ્યો. અને ઈ સીતાજી બોલે, લક્ષ્મણ સાંભળે. લક્ષ્મણ બોલે, સીતાજી સાંભળે. અને એનો સંવાદ શું કહે છે? હે લક્ષ્મણ ઘડીક તો હે ઉભાર્યો
રામના રે એના સીતા રે વિના નામ વસના કાર્યક્રમની શરૂઆતમાં ગણપતિ મહારાજ અને કાર્યક્રમનો વિરામ આપીએ ત્યારે ભૈરવી પણ ભૈરવી આજ એવી કરવી છે કે જગદંબાના સાનિધ્યમાં બેઠા હોય ત્યારે એની જ આપણે ભૈરવી કરી એની સ્તુતિથી Oh,
અફસોસ છે મારી સપની મારી ખોલ તમારી
લક્ષ્મણજી તમારી જય જય હો રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ બોલો રામદાસજી રે, ભાયા બાપાની રે, સદગુરુ મહારાજ કી રે, આજ કે આનંદ કી રે, આ બધાય આનંદ કરાવનારની રે, બધાય પ્રેમથી ઉચ્ચાર કરીને બોલો ઓમ નમઃ પાર્વતી પતયે હર